કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. આ દોસ્તો મારા મિત્રો એવું કહેવાય છે કે આપણું જીવન આપણા હાથમાં જ હોય છે. આપણે તેને આપણા કાર્યો થકી સુધારી શકીએ છીએ, વિકસિત કરી શકીએ છીએ અથવા બગાડી શકીએ છીએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વિચાર, થોટ્સ. મેં લખ્યું છે કે વિચાર ફક્ત વિચાર જ બનીને રહે છે જ્યાં સુધી તે કાર્યમાં પરિવર્તિત ન થાય. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી, ખૂબ જ સરળ જેટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વિચારની છે અને તેના ઉપર કાર્યની છે અને આપણા જીવનની છે. વાત અહીંયા એવી છે કે વિચારો છે તો સારા અને નહીં સારા આવા વિચારો હોઈ શકે છે. તો તે આપણા અનુભવથી, લોકોના જીવન ઉપરથી આપણને એટલી તો ખબર પડી શકતી હોય કે કયા વિચારો સારા છે અને કયા વિચારો સારા નથી. મારા મિત્રો, આપણે વાત એટલી જ છે કે જે સારા વિચારો ઉપર આપણે કાર્ય કરીએ છીએ, એની પર આગળ વધીએ છીએ, તો તે આપણા જીવનને વિકસિત કરે છે, આબાદ કરે છે. એનાથી ઊંધું જ્યારે વિચાર સારા નથી તેનો અમલ કરવા જઈએ છીએ, અમલ કરીએ છીએ, તો આપણે અધોગતિ તરફ ફેંકાઈએ છીએ અને આપણું જીવન બરબાદ કરી નાખીએ છીએ. વાત અહીંયા ફક્ત એટલી જ છે કે વિચારોનું વર્તનમાં આવવું ખૂબ જ જરૂરી છે. વિચારો ફક્ત ત્યાં સુધી વિચારો જ રહે છે જ્યાં સુધી વર્તનમાં ના આવે. વાત ફક્ત એટલી જ છે કે આપણે વિચારો ઉપર કામ કરીને આગળ વધવાનું છે, પણ એ વિચારોમાં એટલું આપણને ખ્યાલ આવવો જોઈએ કયા વિચાર સારા છે અને કયા વિચાર સારા નથી. કયા વિચારથી આપણા જીવનની પ્રગતિ આગળ વધી શકે છે અને કયા વિચારો છે જે આપણને પાછળ ખેંચી શકે તેટલું આપણને ખ્યાલ હોવો જરૂરી છે. વિચારો છે સારા અને નહીં સારા વિચારો તો આવતા જ રહેશે. આપણે ફક્ત સારા વિચારો શોધીને એની ઉપર અમલ કરીને આગળ વધવાનું છે. વિચારો એની જાતે જ આવે છે, શોધવા નથી જવાનું હોતું. શોધવાનો મતલબ એવો જ છે કે સારા વિચારો ઉપર અમલ કરવાનું છે. સારા વિચારો હોય તે વિચારો આવતા હોય તો તેને બાયપાસ કરવાના છે. બસ આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. એટલા માટે અહીંયા લખાયું છે કે વિચારો ફક્ત ત્યાં સુધી વિચારો જ રહે છે જ્યાં સુધી વર્તનમાં ના આવે. થેન્ક યુ.